પરિશ્રમ મારા ધામમાં કર્યું, એને કોઈ નિરાશ નહીં થવા દીધા. આ એમને આખા મેદાનમાં ભીડ માતી નહીં, એમને થતી નહીં. ઘોડા સાક્ષાત મેલડી બેઠી છું. આ કોઈને આમંત્રણ આલી અને બોલાયેલી ભીડ નહીં. હું તો જાહેરમાં બંધ મૂકું ને તોય આટલો ને આટલો મેરો દર રવિવારે બારેજા ધામમાં થતો તો. જાહેરમાં મૂક કે ગાદી બંધ છે, છતાંય ચોમાસામાં તે આટલા આટલા પાણી ડૂબી ડૂબીને મારા ભક્તો આવતા. એટલે મારા ભક્તો માટે તો કરું એટલું ઓછું પડે હો. જેમ કે હું ઘોડા મેલડી છું, અને મેલડી જગતમાં શું દેવ છે એવું દુનિયામાં તમે સાંભળ્યું, ઇતિહાસમાં સાંભળ્યું, પણ આવા કાળા કળિયુગમાં, હળાહળ કળિયુગમાં બારેજા ધામમાં બિરાજમાન થઈ અને મારા દીકરાને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી અને આવી ભરી સભામાં બેહા, એનું નામ મેલડી. આ પ્રમાણ છે મારા. જેને જેને મળી ને એ પેલા માનતાય નતા, અને એક વખત મને મેલડીને પ્રાર્થના કરીને એ દીકરાને મારો બનાવી દીધો. જગતમાં બીજાનો થવા ના દઉં, એ મેલડી છું. આ પ્રત્યક્ષ પ્રમાણ છે આવા કળિયુગમાં. તમે નહીં, દુનિયા કદાચ મોડા મોગરા નાખીને ઉભી રહે કે હારું આટલું બધું તો ના હોય, આટલી બધી પબ્લિક તો એમને એમ ગોડી તો ના હોય, અહીં આવતી હોય. હારું કઈક તો માતાજી છે તો ખરા, એવું માની લીધું. દુનિયાએ પારખા કર્યા મારા, દુનિયાએ મને માતાને ચકાસવાનું કર્યું, પણ હારા હારા ટોગા ગહીન લાવું. હું એક ખુખાર મેલડી છું. ગાદી થાય છે, ભરી સભા થાય છે, તમે એવું ના માનતા કે હું માતાને તમે જ છો. નહીં, આખી દુનિયા મને માતાને જોવો હશે. આખી દુનિયાની મારી પર નજર છે, પણ છતાંય હું ખુખાર મેલડી તો ખરી છું. પણ મારા ભક્તોનો પ્રેમ જોઈ, મારા ભક્તોનો ભાવ જોઈ અને રામવારી મેલડી તરીકે બેઠી છું. મેલડી એ ઉગ્ર સ્વભાવની દેવી છે કે કંથેરનું જારું કહેવાય, અગ્નિનો ઉબારો કહેવાય, નામ ના દેવાય, નહીં તો પેઢીઓ લીટો વાગે એનું નામ મેલડી. અને કગરી અભિમાન નાખી અને શરણમાં કોઈ પણ વ્યક્તિ કદાચ પડી જાય અને માં કરીને કગરી જાય, એના માટે તો ગોડા દુનિયામાં એવા ડંકા વગાડું ને કે દુનિયા જોતી રહી જાય. આજ મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ આજ 7 વર્ષ થયા છે, અને 7 વર્ષથી આવીને આવી જ બોલું છું. મારા દીકરાના માધ્યમ રાખી એ તો નિમિત્ત છે, પણ હું મેલડી જ રચાવું છું. બધું મારા સેવકોએ ખૂબ મહેનત કરી, રાત દાડાના ઉજાગરા કરી અને આટલું મોટું આયોજનની વ્યવસ્થા કરી. તો કઈ નહીં, પણ મારા સેવકોનું સન્માન જાળવજો, આવું માતા બોલું છું. એનું કારણ છે તમારી વ્યવસ્થા કરવા માટે, આ બધું આયોજન કરવા માટે કોઈ ભક્તો જોડે હાથ લોબો કરવામાં નહીં આવ્યો કે લાવો આટલું મોટું આયોજન કરવાનું છે, તમે શું દાન આલશો, શું લખાવશો. પણ છતાંય આવું ભવ્ય અને દિવ્ય બોલીતી એવો પ્રકાશ કરી નાખ્યો. કેટલા જ પહેલી વાર આયા અને કેટલા વર્ષથી આવસ.
અને કેટલા 2 વર્ષથી આવે છે ને? જો આ મારી કૃપા છે. તો દોણા જોડાવાનું મન થાય છે? થતું હોય તો કહો. નહીં થતું ને? હા, તો હવે એક વિશ્વાસ રાખી મારા ધોમમાં આવતા જતા રહેજો. હું જે માર્ગદર્શન બતાવું એ માર્ગદર્શન હેઠળ જે જે ચાલ્યું છે, મારા પ્રવચન ને શબ્દોને જેણે જેણે જીવનમાં અમલ કર્યા છે, એના મનના વર્તા, એના ઘેર સુખ શાંતિ થઈ છે, તારે આ બધી ભીડ ભેગી થાય છે. નથી અહીં નંબર લખાવવામાં આવતો, નથી અહીં કોઈ બેઠક લખાવવામાં આવતી, નથી કોઈ દાણા જોવામાં આવતા, નથી માતાજી કોઈને ઘેર પગલા પાડવા જતા, છતાંય અહીં બેઠા બેઠા લાખો ભાવિક ભક્તોની મનની વાતો પૂરી કરવા વાળી હું રોમ મારી મેલડી છું. નથી કોઈને માથે આશીર્વાદ હાથ મેલીને આશીર્વાદ આલ્યા. ખાલી આમ થાય ઘેર બેઠા મોબાઈલમાં જોયું ને કે માં તું બધાના કામ કરે છે, માં તું બધાના દીકરા આલે છે, માં પણ માં અમારા 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, માં અમારે એક પહેલા ખોરે દીકરો હાલ, માં મારા તારી જરૂર છે. જેણે જેણે માગ્યું ને એના દર રવિવારે 150 થી 150 ઉપર દીકરા હાલવા વાળી રોમ વાળી મેલડી છું. 15 વર્ષે 20 વર્ષે એ બધો અનુભવ તમે જોયો. ડોક્ટરોએ ના પાડી દીધી હોય છતાંય તે કદાચ મારા ધામમાં આયા ને એના વાર્તા પૂરા થયા છે. વિડીયોમાં તો કદાચ જે ઉતારવા આવે ને એનું જ મુકાઈશ, નહીં તો કેટલાય નારિયેળો મેલી મેલી અને મોનતાઓ પૂરી કરી કરી અને જતા રહ્યા મારી જોડથી કૃપા લઈ, પણ છતાંય એમની પર રાજી છું હું મેલડી. સમ મારો ઉદ્દેશ છે કે મારા ધામમાં જે સાચા વિશ્વાસથી આવશે ને, કોકના કીધે તે એને મારું પ્રમાણ આલ્યા વગર હું ના રહું. આવો એને મારું પ્રમાણ આલું ને મળ્યું ને પ્રમાણ. કેટલા લોકોને સપને આવી? બતાવો આમ કેમેરા વાળા પેલી બાજુ. કેટલા લોકોને સપને આવી? જોઈ લો આ મારા પ્રમાણ. અને સપનામાં આવીને ખાલી દર્શન નહીં, પટેલ જે બોલી ને એ બનાવ્યું છે. કેવા ખાતર નહીં કહેતી. જેના કદાચ મારા સતનું પ્રમાણ લેવું હોય, મારા સતનું પારખું કરવું હોય તો મોનતાની લાઈનમાં ઊભા થઈ જજો. જાહેરમાં મોનતાની લાઈનમાં ઊભા થઈ જજો. ક્યાંય કોઈ ગોઠવાયેલા તો માણસો નહીં, પણ 2, 5, 7, 10, 25 ગોઠવેલા હોય, લાખો ના ગોઠવાય. પણ મારા દુનિયાથી લેવા દેવા નહીં. હું તો તમને જોઉં, તમે મને જોવો. પણ આ ગાદી કરવા માટે કેટલું સંઘર્ષ થાય છે ખબર છે? જગ્યા આપણી નહીં, ખબર છે ને? આ જગ્યા મારી પોતાની નથી, ખબર છે ને? કેટલા લોકો જાણે છે આ વાત? બધા જાણે છે કે આ જગ્યા મારી પોતાની નથી. આ જગ્યા જેણે આપી છે એ તમારા જેવો કોઈ શ્રદ્ધાળુ ભક્ત હોય એને સેવામાં આપી કે લાખો ભાવિક ભક્તો અહીંયા આવે છે ને, તો માતાજી કોઈ વાંધો નહીં, તમે અહીં ભક્તો માટે દર્શન માટે તમે આ આયોજન કરો, કોઈ વાંધો નહીં. એ માલિકે ભાડું નહીં માગ્યું. એવા જગ્યા મારે ગાદી કરવા, મારી આ મઢુલી બનાવવા આલી છે, નહીં તો મારું મંદિરે નહીં. હું તો મારા દીકરાના હૃદયમાં બેઠેલી માતા છું. બીજી વાતનો કળિયુગમાં એ પ્રમાણ કે મંદિર હોય અને 52 ગજની ધજાઓ ફરકે તો બરોબર છે. મોટું શિખર વાળું મંદિર હોય અને ત્યાં 52 ગજની ધજાઓ ફરકે તો બરોબર છે. વગર મંદિરે, વગર પોતાની જગ્યાએ દર રવિવાર 5 હાથ ને 11 52 ગજની ધજાઓ વાતતા ગાતે લઈને આવું છું. એમને 52 ગજની ધજાઓ ફરકાતી, એમને માં કેસરીઓ લહેરાતો,
મારો રોમ મારી ગાદીએ બિરાજમાન છે, મારો હનુમાનજી મારી ગાદીએ બિરાજમાન છે, સમસ્ત દેવી દેવતાઓની નજર મારી ગાદી પર છે, મહાદેવ જેવા મહાદેવની કૃપા મારી ગાદી પર છે. જેમ કે હું માતા રોમ વાળી મેલડી બની અને ભક્તોના રોમના માર્ગે લઈ જઉં છું કે દીકરાઓ, જો સુખી થવું હોય, માતાજી જોડે કંઈક સુખ લેવું હોય, તમારું જીવન આનંદમય કરવું હોય, તમે જે દુઃખથી પીડાવશો, તમે જે દુઃખથી રાત દાડાના ઉજાગરા કરી અને રાતોની રાતો કાઢો છો, કાલે શું થશે, શું કરીશ, મરવાનો દાડો આવ્યો, માં શરીર સારું રહેતું નહીં, માં ઘરમાં પૈસા બચતા નહીં, માં છોકરો કયું કરતો નહીં, માં છોકરી કયું કરતી નહીં, બધી જેટલી જાતની અરજી. પણ આ બધી અરજી જો કોઈ પણ માતાજી ભગવાન જોડે પૂરી કરાવી હોય ને, તો પહેલો તો એની પર વિશ્વાસ જોઈએ. તો કોઈ પણ માતાજી તમારી એ મનોકામના પૂરી કરે. પણ મારા ધામમાં તો આમ થાય તે કદાચ કોકના કહેવા પર ખાલી મોનતા રાખીને એનું કામ થઈ ગયું છે. થયું કે નહીં? કે રાખ ખુખાર મેલડી માની મોનતા અને કામ થઈ ગયા. તો કામ કેમ કરું છું પ્રશ્ન થાય ને. કામ કરીને મને શું મળે છે? કામ કરીને તમારી જોડે સોદા કરું છું માતા, કે હું તમારું કામ કરી આલું? મારા મઢ હાતર હોનાનું છત્તર લાવજો, ચોદીનું છત્તર લાવજો, આ લાવજો, તે લાવજો. કોઈ જાતનો મેં સોદો કર્યો તમારી જોડે? તમે જાતે જે બોલ્યા ને કે માં નારિયોલ, તો નારિયોલમાં કામ કર્યા, માં ચુંદડી તો ચુંદડીમાં કામ કર્યા, માં ખાલી દર્શન કરવા આવીશ તો દર્શન કરવામાં કઈક ભાવિક ભક્તોના કામ થયા છે. તો એ વાતે સાબિત થાય કે મને માતાને તમારી જોડથી કશું જોતું. મારે એક જ વાત જોઈએ છે કે જો કદાચ આવા હડાહડ કળિયુગમાં માતાજી ભગવાન પ્રત્યે ભરોસો આવ્યો હોય ને, તો એક જગ્યાએ વિશ્વાસ ટકાઈ રાખી અને 6-12 મહિના ટકી રહેજો. જો તમારું જીવન આખું પરિવર્તન ના કરી આલું ને, તો હું રોમ વારી મેલડી નહીં. અનંત પરચા, અનંત પરચા કેવા બેહો તો રાતોની રાત જાય, દાડાના દાડા જાય, તમારા આ માઇકની બેટરી લો થઈ જાય, મોબાઈલની બેટરી લો થઈ જાય, પણ વિડીયો ના બને એટલા બધા પરચા. તો એક વખત દિલથી તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં, બોલો હું બોલાડું એવું. અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢીની માતાના દર્શન કરવા બહુચર મેલડીના પારે અમારા સુખની કામના કરીને આયા છે. પણ બહુચર મેલડીમાં એવું કહે છે કે તમારા ઘેર તમારી જે કુળદેવી બેઠી એ જ મારો ભગવાન. તો એ જ તમારા ભગવાન ને મારા બહુચર મેલડીના રામ. જે માતાને પ્રેમ કરતો હોય, જે માતાને હેત રાખતો હોય, જે મા વગર રહી નાખતો હોય, એને એની માતાનું નામ પડતા તે છે ને શરીરમાં રૂવાટા ઉભા થાય છે ને. તો આ રૂવાટા ઉભા થાય છે તો મોની લેજો, તમારી માં તમારી જોડે જ છે. તમને નહીં દેખાતી પણ હું માતા જોઉં છું. દરેકની કુળદેવી આજે એની વસ્તી જોડે બારેજા ધામ આવી છે. અને તમને નહીં જોતી, જો બધી માતાઓ દેખાય છે, બધી અલગ અલગ તમે માનો છો. પણ હું સાચું કહું ને તો અહીં બેઠી ને એ તમારા ઘેર છે. તમારા ઘેર બેઠી ને એ જ અહીં છે. બસ દીકરાઓ ખાલી માની ભક્તિ કરો, માં બધા સુખ હાલશે. ભલે થોડો
સમય લેશે, થોડી કષ્ટી પડશે, ભક્તિ કરતા કરતા થોડી કષ્ટી પડશે, પણ માં હંમેશા એના દીકરાનું ધ્યાન રાખતી હોય. પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી પ્રમાણ તમારા જીવનમાં જોવા ના મળે. પણ જે દીકરાને એવો વિશ્વાસ થઈ ગયો હોય કે જો બારે જા ધામમાં સોલંકી પેઢીની બહુચર વેરડી માં આવી છે તો અમારા ઘેર બેઠેલી મહાકાળી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી મેલડી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી ચામુંડા કેમ નહીં, અમારા ઘેર બેઠેલી હરસિદ્ધિ, અમારા ઘેર બેઠેલી આશાપુરા, અમારા ઘેર બેઠેલી શક્તિ, અમારા ઘેર બેઠેલી ખોડિયાર, અમારા ઘેર બેઠેલી ઉમિયા ચમ આવી નહીં? તો ના, જે મારામ સત છે ને, જે મારી માતાનામ સત મારા ભગવાને આલ્યું છે ને, એવી ને એવી માતા કૃપાળુ, દયાળુ, માયાળુ માં તમારા દરેકના ઘેર કુળદેવી રૂપે બેઠી છે. હવે એ માં તમને ચમ અનુભવ નહીં થતો એનું કારણ છે કે તમે માને મૂકી અને માસીને ધાવા જાઓ છો. આ સત્ય છે. હું માતા એવું કહીશ મારા પારે ના આવતા, હું માતા એવું કહીશ મારા રવિવાર ના ભરતા, પણ દર રવિવાર જે પ્રવચન થાય છે એ પ્રવચન ઘેર બેઠા સાંભળી અને હું કહું એ રીતે તમારી કુળદેવીની ભક્તિ ભાવ રાખજો. જો કદાચ 6 મહિના ના થાય અને તમારા ઘેર જાગૃત ના કરી આલો મારું નામ માતા નહીં. ના આવતા ઘેર બેઠા મને હોભરજો તોય ચાલશે. આવું પટેલ એક વાર ને 1000 વખત બોલીશું. છતાંય દાડે દાડે વધતા હો તો વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે. પણ છતાંય તમારી બધાનું શ્રદ્ધાનું ધ્યાન રાખી અને ઝલક તો આલી જઉં છું. પણ હવે તો દર રવિવાર પટેલ ચાલવાનું, પણ વ્યવસ્થા આનાથી વધારે થાય એવી મારા ભગવાનને કહીશ, પ્રાર્થના કરીશ. અને બીજું આવનારા ભાવિક ભક્તોને કહીશ કે તમારું સાધન જો સેવકો કે એ જગ્યાએ સેવકના કહેવાનું પાલન કરશો તો મારા વાલા બનશો. આ શું ખોટું? સેવક કઈથી જે હુકમ કરે, આદેશ કરે, એના આદેશનું હુકમનું જે પાલન કરે, એની સૂચનાનું જે પાલન કરશે એ મારો પ્રિય બનશે. બીજી વસ્તુ, મારું ધામ પવિત્ર ને પાવન છે, તમે માનો છો ને? તો આ પવિત્ર અને પાવન ધામમાં જ્યાં ત્યાં કચરો ફેંકવો, જ્યાં ત્યાં ગંદકી કરવી, આ ધામમાં આટલી ખાલી જવાબદારી દરેક જો મારા આવનારા ભાવિક ભક્તો લઈ લે ને તો હું માતા ખૂબ પ્રસન્ન થઈ જાઉં. આ કેમ માંગુ છું તમારી જોડે કે કચરો ના નાખતા મારા ધામમાં. હું તો કહું મારા ધામમાં નહીં, કોઈ પણ ધામમાં પવિત્ર ધામની અપવિત્રતા કદાચ કરો ને તમે તો ધામ અપરાધ લાગે. ધામમાં આવી અને ગુસ્સો કરી અને કોકના ગાર બોલો તો એ ધામ અપરાધ લાગે. હવે તમે મારી જોડે કૃપા લેવા આવ્યા હોય અને કોઈ સેવકને કે કોઈ પણ અન્ય વ્યક્તિને ગમે તે કરી ઊંચા અવાજે બોલી કા ગાર બોલીને કદાચ કોકને કહી નાખો, જો કોકની આત્માને ઠેસ પહોંચી ને તો આખો રવિવાર બધો ફેલ. આ શું ખોટું? હું તો કૃપા કરવા બેઠી છું એટલે આટલી સલાહ આલું છું. તો કચરો, પાન મસાલા, બીડી, તમાકુ જે ખાતા હોય, હું તો જો એવું નહીં કહેતી છોડી દો. એનું કારણ છે કે મને માતાને છોડ દે પણ પાન મસાલા ના છૂટે એવા માણસો છે એટલે મારે ના કહેવાય. હા, પણ હું પાન મસાલા ખાવાની તમને સલાહ નહીં આવતી, છુટ્ટી નહીં આવતી, પણ અમુકનું વ્યસન થઈ ગયું હોય છે તો હું જાણું છું. ખીચામાં બેહી
અને પ્રવચન ચાલતું હોય ને તોય પડીકી કાઢે નહીં. ભલે પણ એ કચરો તમારા ખીચામાં રાખજો. જે કચરો નાખો એ ડસ્ટબિન બનાવેલા હોય, આવતા રવિવારે એની થોડી વધારે વ્યવસ્થા થઈ જશે, પણ એ ડસ્ટબિનમાં કચરો નાખશો તો મારા પ્રિય ને વાલા બનશો. બનવું છે ને મારા વાલા? કૃપા જોઈએ છે ને? સુખ શાંતિ બધાને મળી મારા ધામમાં આવીને એવી બધાને જોઈએ છે ને? તો ખાલી આ કીધાનું જે પાલન કરશે એની પર વિશેષ મારી મેલેડીની કૃપા રહેવાની. એનું કારણ છે કે તમે તો અહીં આવો, કચરો જોતો નાખો, અને કચરો વારવા વાળા સેવકો પોતાનો ભાવ લઈ, શ્રદ્ધા લઈ અને નિઃશુલ્ક કોઈના કીધા વગર બસ કે આપણી માનું ધામ છે, આપણી માતાનું ધામ છે, એ આપણું ધામ છે એવો ભાવ રાખી અને અહીંયા કચરો વેણી વેણી વેણીને આ બધું ચોખ્ખું કરે ને, તારે મને માતાને એવું થાય કે અસલ સેવા તો એ કરે છે. આ બીજી વખત બોલી, કોઈ પણ ધામની પવિત્રતા કોઈ જાળવી રાખતું હોય તો સાફ સફાઈના કર્મચારીઓ, પોતું મારવા વાળા, જોજો બધી જગ્યાએ ધામમાં કચરો વાળવા વાળા, સાફ સફાઈ ચોખ્ખું રાખવા વાળા, ત્યારે તમને ત્યાં આનંદની અનુભૂતિ થાય, પ્રભુતાની અનુભૂતિ થાય, દિવ્યતાની અનુભૂતિ થાય, અલૌકિક વાતાવરણ દેખાય. તેનું કારણ છે કે સેવકો, એના કર્મચારીઓ એ ધામને ખૂબ સારી રીતે ચોખ્ખું રાખે ને, તારે માતા પવિત્ર અને નિર્મળ દેખાય. આવું માતા બોલું છું. તો તમે મારા ધામમાં આવતા હોય તો કચરો કોઈ નાખતા અને નાખવો હોય તો મારા ધામમાં આવતા. આ સ્પષ્ટ કહી દીધું. કેમ? તમે ખાલી દર રવિવાર રામમાડી કરો છો, મને ખૂબ હરખ થાય છે, ખૂબ આનંદ થાય છે, પણ આ રામમાડી કરવાની વ્યવસ્થા જે મારા સેવકો રાત દાડાના ઉજાગરા કરીને કરે છે ને, બધાએ બે દાડા ઊંઘ્યા નહીં. કોઈ પૂછવા આવ્યું નહીં આવ્યું, પણ છતાંય આવો આનંદ મળતો હોય તો મારી વિશેષ કૃપા તમારી પર છે કે વગર મહેનતે હું માતા, અહીં ભૂખ લાગે ને તો પ્રસાદી ચાલુ હોય, માથું થોડું દુખે ને તો ચાય મારા ધામમાં મળી જાય છે. બધી સુખ સુવિધા આલી નહીં તે શાંતિથી બેહાડતી હોય તો આ મારી વિશેષ કૃપા છે. જો મારી કૃપાની કાયમ માટે આવી અનુભૂતિ કરવી હોય અને મારી જોડતી સુખ શાંતિ કૃપા જોતી હોય તો મારા ધામમાં કચરો નાખતા નહીં. અને કદાચ કોઈ નાખી દે, કચરો પડેલો હોય, મારા ધામમાંથી કદાચ કોઈ 10 કચરો વીણીને અને બહાર ક્યાંય ડસ્ટબિનમાં કે ક્યાંય કચરા પેટીમાં ક્યાંક બહાર જઈ અને જ્યાં કચરો પડ્યો ત્યાં જઈને કદાચ અહીંથી વેણેલો કચરો લઈ અને બહાર નાખી દેશે ને તો એના ઘેર કદાચ દુઃખનો કચરો વારી અને સુખનું રાજવારું ના કરું, મારું નામ માતા નહીં. આ સત્ય છે. આ બધી કૃપા જોતી હોય તો હું ચો બીજું કશું માંગુ છું તમારી જોડે? મેં તો મંદિર માટે કામના નહીં કરી, મારો ભગવાન બેઠો છે. સમ મારા દુનિયાને એવું સાબિત કરવું છે કે મોટા મંદિરમાં ના હોય ને, એ નાના ગોખલામાં બેઠી હોય. પણ મારો ભગવાન તમારા જેવા ભક્તોની આસ્થા માટે મારા મંદિરનું નિર્માણ બહુ સમય રાહ નહીં જોઈ પડે. આવું રામવારી મેલડી જાહેરમાં બોલું છું. પાલન કરશો ને? આ રવિવાર તો આવું જ પ્રવચન રહેશે. મને નીતિ નિયમ તો જણાવવા પડશે. આવતા રવિવારથી આપણે આધ્યાત્મિક પ્રવચન ચાલુ થશે, જે તમને બધાને ખોઈ નાખીશ, તલ્લીન કરી નાખીશ, એવા હસાઈશ, એવા આનંદિત કરાઈશ. હજુ જુઓ શરૂઆત થાય. પણ પહેલા રવિવારે એક ઝલક હતી. પણ આટલું નિયમનું પાલન કરશો ને, અને મારા ધામમાંથી રામ નામની ચોપડીઓ
એ દર્શનની લાઈનમાં એક ભાવિકને એક ચોપડી નિઃશુલ્ક અહીંયાથી મળશે. જો એનાથી વધારે વિશેષ કૃપા, આ જે કીધું એનાથી વધારે વિશેષ કૃપા જો જોતી હોય તો ઘેર બેઠા રામ 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 લખી અને મારી રોમવારી મેલડીના બેંકના ખાતામાં એ રોમ નોમ રૂપી ધન મને જમા કરાવી દેજો. તમને વ્યાજ ઊંધી ના ખવડાવું તો મારું નામ રોમવારી મેલડી નહીં. કરશો ને? કેમ કે કળિયુગ છે. કળિયુગમાં બધા જાત જાતની વિધિ, જાત જાતના હવન અને જાત જાતનું સ્મશાનની વિદ્યાન, તાંત્રિક વિદ્યાન, જાત જાતની બધી અત્યારે તો જેવી તેવી જેવી આવે એવી વિદ્યાઓ જે બજારમાં જોવા મળતી હોય બધી વિદ્યાઓ વાપરીને થાક્યા, ભૂવા ભૂવા રખડીને થાક્યા, છતાંય તોય ચોય તમારો સુખનો ચોય છેડો મળ્યો નહીં. મળ્યો ને તો જોઈએ છે ને સુખ. માતા કહીશ કે રોમ નોમ લખી લખી અને જેમ પૈસા બેંકમાં જમા કરાવતા હોય ને, કેવું પૈસા જેમ બેંકમાં જમા કરાવતા હોય ને એવું રામ નામ રૂપી ધન મારી રોમવારી મેલડીની બેંકમાં જમા કરાવી દે તો એ રામ નામ મારા ધામમાં આવશે, મારા ભગવાનના શરણમાં જશે. તો માતા એવું કહીશ કે તમારે માગવાની જરૂર નહીં પડે, કોઈ દોણા ફેદવાની જરૂર નહીં પડે, કોઈ જાત જાતની વિધિઓ કરવાની જરૂર નહીં પડે. એક તમારી કુળદેવી અને એક મારા રોમનું નામ તમારું જીવન ધન્ય ના બનાવી દે તો હું રોમવારી મેલડી નહીં. એના પ્રત્યક્ષ પ્રમાણ આજ આખા ભારત દેશમાં જોવા મળે છે. राम राम न हर घर में एक ही नाम एक ही नारा, मेरे भारत का बच्चा बच्चा. આવું સાંભળ્યું બધાએ? તો આ રામ યુગ આવ્યો છે. ભલે કળિયુગ રહ્યો પણ મારો ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા ને અને ભગવો ઝંડો લહેરાયો ને એના કારણે આ ભગવા લહેરાય છે. આવું રોમવારી મેલડી બોલું છું. તો આવા મારા ભગવાનનું આટલું પવિત્ર નામ જો કોઈ ભાવિક ભક્ત લખી અને મારા ધામમાં અર્પણ કરે ને તો વગર માગે અનુભવ કરાવીશ. વિશ્વાસ રાખજો. તમારા નાના નાના દીકરાઓનો ભણાવો ગણાવો ખૂબ કરો. એના માટે હારી સ્કૂલમાં મોકલો. સ્કૂલમાં હરખું ના ભણાવતા હોય તો ટ્યુશન મોકલો. ટ્યુશન ના લેતા હોય, ટ્યુશનની ફી ના હોય તો ઘેર કોકને આવડતું હોય તો એને શીખવાડો. એને ખૂબ ભણાવો ગણાવો, એને મોટો બનાવવાની પ્રયત્ન કરો. પણ જોડે જોડે મારા રોમનું નોમનું ભજન કરી લેજો. એ નાના નાના બાળ નહીં તે રામ રામ લખવા આલી દેજો. જો એમનું જીવન આખું પરિવર્તન ના કરી આલું અને તમે જે વિચાર્યું હોય કે ડોક્ટર, વકીલ કે એન્જિનિયર ના બનાવું તો મારું નામ મેલડી નહીં.